નમસ્કાર મિત્રો. તમે બધાએ સાંભળ્યું જ હશે કે ભલે કળિયુગ હતો પણ એક સતનો જમાનો હતો. તો આ સતના જમાનાની જ એક વાર્તા, આમ તો સત્યકથા કહેવાય છે, તમારી સાથે વહેંચવા આવી છું, જે મને પોતાને ખૂબ ગમે છે. અને સાચી હોય તો તમે વિચારો કે કેટલું ત્યારે સત પ્રવર્તતું હતું આપણા સમાજમાં. સંસ્કાર અને સંસ્કૃતિ એની ચરમસીમા ઉપર હશે. ઘટના છે 1880ની. વારાણસીથી રામલીલા ભજવતી એક મંડળી તુલસી ગામે આવીને રોકાણી છે. અને એના જે મુખ્ય કરતા હર્તા છે એમનું નામ છે કૃપાશંકર દુબેજી. 20-25 માણસો એમની ટોળી છે પૂરી. અને એક ઘરમાં મોટા વરંડાવાળા ઘર રહેતા, એમાં જ બધા પોતે રોકાતા અને સીધું સામાન સાથે હોય, રસોઈ કરીને ખાતા. 1880ની વાત છે. ત્યારે મોબાઈલ કે ટીવી કે કશું જ નહોતું, સિનેમા પણ નહીં. એટલે મનોરંજન માટે અને સંસ્કૃતિની સાથે સાથે આ પ્રવાહ વહેતો રહેતો. રાત્રે રામલીલાનું મંચન થતું. હવે ભગવાનનું કરવું અને બધી વ્યવસ્થાઓ સંભાળવામાં સેક્રેટરી જેવા જે હતા તેમનું નામ હતું ફોજદાર શર્મા. તો કૃપાશંકર દુબેને સવારના એવો વિચાર આવ્યો અને એમને ફોજદાર શર્માને બોલાવીને કીધું કે ભાઈ, ગયા વર્ષે જે ધનુષ તમે મૂક્યું હતું ને એ થોડુંક મજબૂત હતું, તો આપણા 17 વર્ષનો જે દીકરો રામની ભૂમિકા ભજવે છે એને જરાક હાર્ડ પડ્યું હતું. તો આ વખતે તમે જોજો ને, જરાક ઇઝીલી તૂટી જાય એવું ધનુષ મુકાવજો. ફોજદાર શર્મા બહુ નીતિથી બહુ સરસ રીતે કામ કરતા હતા. આપણે હ્યુમન સાયકોલોજી જાણીએ છીએ. એમને આ વાત પોઝિટિવલી સૂચન લેવાને બદલે થોડીક આડોડાઈમાં લઈ લીધી. મને કહી ગયો એમ, મારા કામ ઉપર આવો શંકા. અને સવારના પોરમાં ગામમાં એકમાત્ર, ત્યારે આપણને ખબર છે બધા કારીગરો હતા, તો લોહારનું ઘર હતું, ત્યાં જઈને કીધું કે મને એક લોખંડનો સળિયો આપો, થોડોક વળે એવો. અને એ મજબૂત લોખંડનો સળિયો લઈને ઘરે આવે છે, જ્યાં ઉતારો આપેલો હતો આ બધી ટોળીને ત્યાં. અને સળિયો વાળીને એને રંગબેરંગી કપડાં અને કાગળથી શણગારે છે અને ધનુષ બનાવે છે. ભગવાનનું કરવું કે એ જ દિવસે સીતા સ્વયંવરનો પ્રસંગ હતો રાત્રે, એટલે બધા પરવારી જાય કામથી, એટલે રાત્રે આવા બધા મનોરંજન થતા, જેમાં સંસ્કૃતિ પણ પેરેલલમાં ચાલતી. હવે બધા માણસો આવીને, ગામના આજુબાજુના ગામડાના માણસો આવીને ગોઠવાઈ જતા. તો 100-150ની પબ્લિક એની સામે મંચન થવા જઈ રહ્યું છે. જનક રાજા પોતે સીતા સ્વયંવરની શરતો જણાવે છે અને ધનુષ દેખાડે છે અને પોતાની જગ્યાએ બેસે છે. એક પછી એક 15-16 રાજા આવે છે. ધનુષ કોઈનાથી હલતું નથી. હવે આ દીકરો આવે છે જે ત્યારે રામના ગેટઅપમાં છે અને પોતે એ ધનુષને ઉપાડે છે. તો વજન ઉપરથી એને થોડોક અણસાર આવે છે. ઉપાડીને ફરીથી નીચે મૂકી દે છે પહેલા ઝાટકે. અને કૃપાશંકર દુબે જે નેપથ્યમાં ઊભા છે પાછળ, તો એમની સામે એની નજર મળે છે, એમને જોવે છે. અને કૃપાશંકર દુબેને ખબર નહીં, એક આત્માનુભૂતિ થાય છે કંઈક, કે આમાં કંઈક ખોટું છે. એ રામની નજરમાં થોડીક એને લાચારી જેવી કંઈક લાગે છે, વિચિત્રતાનો આભાસ થાય છે. અને એવું કહેવાય છે તેઓ હાર્મોનિયમ ઉપર પોતે જ સૂર રેલાવતા અને નજર મળે છે ત્યારે એ રામને કહે છે ઈશારામાં કે વાંધો નથી, તું પહેલાં એની પરિક્રમા કર, વંદન કર, પરિક્રમા કર અને પછી ઉપાડ બેટા. એટલું નજરથી જ ડાયરેક્ટર સમજાવી શકે એવું એ સમજાવે છે. અને આ દીકરો ખરેખર ધનુષ્યને વંદન કરે છે, એની એક પરિક્રમા કરે છે. આટલી જ વાર, 3 સેકન્ડ કે 4 સેકન્ડનો ટાઈમ, અને એટલી વારમાં કહેવાય છે કે આકાશમાં એકદમ વાદળોનો ગડગડાટ સંભળાય છે, વીજળીઓ ઝબુક ઝબુક થતી દેખાય છે. લોકોનામાં અચાનક રોમાંચ, કુતૂહલ, રામ ભગવાન સ્વયં ધનુષને ઉપાડી રહ્યા છે અને શું થશે. રામકથા એવી છે, બધાને સ્ટોરી ખબર હોવા છતાંય દર વખતે જોવી ગમે, જાણવી ગમે કઈ રીતે પ્રસ્તુતિકરણ થઈ રહ્યું છે. અને એ દીકરો જ્યારે એ ધનુષને ઉપાડે છે અને બરાબર એવા સમયે કૃપાશંકર દુબે ચોપાઈ બોલે છે, અને ચોપાઈનો હજી તો લાસ્ટ શબ્દ આવે ત્યાં સુધીમાં એમનું હૈયું ભરાઈ જાય છે. એમને ઇંતજારી છે આંખમાં, કંઈક ચમત્કારની આશા છે. અને એવું કહેવાય છે હજી એમનો છેલ્લો શબ્દ મુખમાંથી બહાર પડે, અંતરથી ગવાયું છે, અંતરનાદ છે. તો અચાનક ખટ અવાજ આવે છે અને એ દીકરાના હાથમાં રહેલું ધનુષ ખરેખર પ્રત્યંચા ચડે એની પહેલાં તૂટી જાય છે. આખી ઘટના એમની સાથે જ સાઈડમાં ઊભા રહીને ફોજદાર શર્મા જોઈ રહ્યા છે. અને ફોજદાર શર્મા ચાલુ મંચન, અને એકદમથી આવીને રામના પગે પડે છે. દોડતા કૃપાશંકર દુબેની પાસે જાય છે, એમના પગે પડે છે. તો મિત્રો, આ સતનો જમાનો જે આપણે જાણીએ છીએ,
ઘણા લોકોએ અનુભવ્યું છે. મારી પેઢીના લોકો માટે તો કહી જ શકું છું કે તમને અજાણતામાં આવા અનેક અનુભવો થઈ ચૂક્યા છે. આ 40-50 વર્ષની જિંદગી એ કંઈ ખાવાના ખેલ નથી. એટલે ડેફિનેટલી તમને પણ આવા અનુભવો થયેલા જ હશે ક્યાંક ને ક્યાંક. છેલ્લી ઘડીએ આપણે એમ કહીએ કે ખબર નહીં, બધું બદલાઈ ગયું, અચાનક આખો સીન બદલાઈ ગયો અને વસ્તુ આપણી ફેવરની થઈ ગઈ. બસ તો આપણા માટે આ જ સતનો જમાનો છે. જેટલા શુદ્ધ રહીશું એટલું સમૃદ્ધિ પામીશું. તો આવી કથાઓ મનને એક જોમ આપે છે, એક ઉત્સાહ આપે છે અને સાચું અને સારું ટકાવવાની એક પ્રેરણા આપે છે. એટલે જો તમે પણ આવી કોઈ કથા જાણતા હો તો 100% મને કમેન્ટમાં લખજો અથવા રીલ્સ બનાવજો. આ માધ્યમ બહુ સશક્ત માધ્યમ છે, એનો ઉપયોગ કરીએ. અસ્તુ. ધન્યવાદ.